મોટા મોટા નામાંકિત કલાકાર સાથે પણ એની મુલાકાત કરેલી છે, એના મિત્રો છે, ઘણા બધા સબસ્ક્રાઈબર ફોલોવર, ટૂંકમાં તમારી પાસે ભીડ જામી જાય છે કે જેમ કે કોઈ ઓલો મોટો હીરો આપણે સ્ટુડિયોની બહાર નીકળ્યો હોય, પબ્લિક જોવા મળતું હોય ને એવી રીતનું થાય છે. આ બધું જોઈને તમને કેવું ફીલ થાય? ખબર જ નહીં, એટલી ડર લાગતો, રોજ રાતે વિચારતો આજ તો સક્સેસ થઈ જાય ને, આજ તો સક્સેસ થઈ જાય ને. સ્ટ્રગલ કરવું પડ્યું કે કોઈ એવું કહેતું કે ભાઈ આ હું આવું ચાલુ કર્યું ને આમ તે એવું કઈ બન્યું તું ખરું ક્યારેય? હા સાહેબ, મળ્યો ને 8 થી 9 લાખ માણસે 24 કલાકમાં વિડીયો જોઈ લીધો, પહેલો જ વિડીયો. જીન્સમાં જબરા લાગો છો, પટોળામાં પ્યારા લાગો છો, સાડીમાં જોયા નથી મેં નક્કી કુવાર લાગો છો. સોશિયલ મીડિયામાં આવ્યા ને પેલા હું એન્જિનિયરિંગ નું કામ કરતો. જેમ તો મિત્રો, આ છે આપણા દેવભાઈ આહિર, જે ઉપલેટામાં ટૂંક જ સમયમાં બહુ મોટું એવું નામ કમાઈ ગયા છે. ને એના ઘરે લઈ આવ્યો છું. હું તમને પહેલાં એના ઘરનો, એના બંગલાનો, એનો 4 વ્હીલનો બધો વ્યૂ બતાવી દઉં. જ્યાં એનો હોલ છે, સોફોના એના ટ્રેડિશનલ ડ્રેસમાં એના ફોટા પાડેલા છે. આ બે દેવભાઈ એના ધર્મપત્ની, એની બેબી છે, યાત્રી તમે બધા ઓળખતા છો. અને ચાલો લઈ જાઓ એના કિચનની અંદર. એનું કિચન છે ને બહુ મસ્ત મજાની જાહો જલાલીની જિંદગી અત્યારે જીવે છે. જો એનું બુલેટ 3913 નંબરનું આ યુટ્યુબરનો સિમ્બોલ બગાડેલો છે અહીંયા. અને રેડ કલરનું બુલેટ, બ્લેક કલરનો સ્કોર્પિયો અને એક બુલેટ અને એક સ્પ્લેન્ડર ગાડી, અને બહુ મસ્ત મજાની જિંદગી જીવે છે. શૂન્યમાંથી સર્જન કેવી રીતે કર્યું હું તમને આખા વિડીયોની અંદર એના જ દેવભાઈના મોઢેથી જ તમને હમણાં સંભળાવવાનો છું અને બતાવવાનો છું. આ એનો સ્કોર્પિયો છે, દેવ આહિર ઓફિશિયલ, જો એનો સિમ્બોલ. અને મસ્ત મજાના વિડીયો આવે છે. ને ચાલો મળીએ આપણે દેવભાઈ આહિર. જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં આવ્યો તો બધા મજામાં છો. શરૂઆત કરી છે એક નવા લોકમાં, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ગુજરાતની એક એવી હસ્તીના ઘરે, જ્યાં જેની એને આપણે સોશિયલ મીડિયામાં આપણે એમ કહી તો હાલે કે ધૂમ મચાવી દીધી છે. અને હા, ગુજરાતના નંબર 1 ક્રિએટર જે દેવભાઈ આહિર છે, જેનું બહુ મોટું નામ થઈ ગયું છે આપણે સોશિયલ મીડિયાની અંદર. એના ઇન્ટરવ્યૂ માટે એના ઘરે હું આવી ગયો છું. કે અત્યાર સુધીમાં તમે ઘણા બધા ઇન્ટરવ્યૂ જોયા છે, જે આપણે રાજનીતિના કે મોટા મોટા વીઆઈપી છે, ફિલ્મ સ્ટાર હોય છે કે રાજકારણ હોય છે, કે એક એવા વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું કે જેને સોશિયલ મીડિયાની અંદર શૂન્યમાંથી સર્જન કેવી રીતે કર્યું અને પહેલેથી એથી માંડીને ઝેડ સુધીની એની આખી કહાની આપણે દેવભાઈ આપણે બતાવવાના છે મારા વિડીયોની અંદર. તો બન્યા રહેજો, વિડીયોની અંદર બહુ મજા આવવાની છે કે કેટલું એને સ્ટ્રગલ કર્યું, શું કામ કરતા, આપણે જે સોશિયલ મીડિયામાં આવ્યા એની પહેલાં શું કરતા અને કેવી રીતે આગળ વધ્યા અને કોનો સાથ હતો અને કેવી રીતે આગળ વધ્યા, બધું આપણે એના મુખ્યથી જાણશું. તો શરૂઆતમાં તો ભાઈ જય મુરલીધર. દેવભાઈ કેમ છો? મજામાં ભાઈ? બસ મજા ભાઈ. મને પણ ખૂબ આનંદ થયો જ્યારે તમે અમારા ઘરે આવ્યા છો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો પહેલા ભાઈ તમારો ખૂબ ધન્યવાદ દેવભાઈ, કે જે તમે આટલો કિંમતી સમય, તમારો કિંમતી સમય મને આપ્યો એ બદલ તમારો ખૂબ આભાર. મને પણ બહુ મજા આવી ગઈ છે. રમેશભાઈ પણ સારા મસ્ત વિડીયો બનાવે છે. હું પણ જ્યારે નવરો હોય ફ્રી ટાઈમમાં ત્યારે રમેશભાઈના વિડીયો જોઉં છું. બ્લોગ હોય છે, ફેમિલી બ્લોગ, શિવરાત્રીના હોય, નવરાત્રીના હોય, પછી અલગ અલગ તહેવારોના મસ્ત વિડીયો રમેશભાઈ બનાવે છે. તો આપણે ચાલુ કરી દઈ દેવભાઈ, કે તમે જ્યાં સોશિયલ મીડિયાની અંદર આવ્યા એની પહેલા તમે શું કામ કરતા એ આપણે દર્શક મિત્રોને પહેલા જણાવી. સોશિયલ મીડિયામાં આવ્યા ને પહેલા હું એન્જિનિયરિંગ નું કામ કરતો, જેમ કે દરવાજા જાળી બનાવવાનું, વેલ્ડિંગનું કરતો. સ્ટાર્ટિંગમાં હું બીજા ભેગું કામ કરતો. મેં છેલ્લા 3-4 વર્ષ પહેલા મેં જ્યારે છોડી દીધું ત્યારે હું મારું ઘરનું કામ કરતો. તેમાં પણ મારે સારી આવક હતી અને મારે પોતાની દુકાન હતી ને 1-2 માણસ પણ મેં ત્યાં રાખ્યા હતા. રમેશભાઈ, જોયેલું છે કે તમારા ઘણા બધા વિડીયો પણ વાયરલ થયેલા છે, કે જે તમે ખુદ બહુ મસ્ત મજાના સિંગર પણ હતા અને બહુ ધૂમ મચાવી હતી. એના બધા ગીત જો કે વાયરલ થયા હતા અને બધા ગીત અને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પણ એમાંનું એક ગીત જે એ વખતની અંદર ટિકટોક આપણે હાલતું હતું, એમાં જે એકદમ ખૂબ વાયરલ થઈ ગયું હતું, એમ જાણે કે ટિકટોકની અંદર જેની ધૂમ મચાવી દીધી હતી, ટિકટોકની અંદર જેની આગ લગાડી દીધી, કે જીન્સમાં જબરા લાગો છો. દેવભાઈ, આ ગીત વિશે તમારે શું કહેવું? હા, પેલા મેં 10-12 ગીત જેટલા બનાવ્યા. પેલા આહિર સમાજના બનાવ્યા, પછી માતાજીના બનાવ્યા, પછી જીન્સમાં જબરા 2020માં મેં બનાવ્યું, જ્યારે ટિકટોકનો સમય હતો ત્યારે હાલતું હતું.
તો ટિકટોકમાં અમે અપલોડ કર્યું ને બહુ મસ્ત હાલી ગયું. પછી 6-7 મિલિયન વ્યુઅર્સ પડી ગયા એમાં. ત્યારથી મારું થોડુંક નામ સારું બન્યું એમાં. દેવભાઈ, આપણે દર્શક મિત્રોને એક કડી તમે સંભળાવશો અત્યારે દેવભાઈના મુખ્યથી એનું જ ગીત સાંભળી. કરીના કપૂર જેવી લાગે છે તું કટમાં, ખુલ્લી સિંહણ થઈને ફરે છે તું વટમાં, બ્રાન્ડેડ કપડા તારી નવી નવી સ્ટાઇલ, જોરદાર લાગે જ્યારે કરે તું સ્માઈલ, તને કેવી છે મારે એક વાત, જીન્સમાં જબરા લાગો છો, પટોળામાં પ્યાર લાગો છો, સાડીમાં જોયા નથી મેં નક્કી કુંવાર લાગો છો. આ ગીત હતું. અને આ ગીતે ખૂબ ધૂમ મચાવી દીધી એ સમયની અંદર ટિકટોક હતું. તો તે પછી તમે ટૂંકમાં સિંગિંગનો આખો પૂરું થઈ ગયું પછી તમે સોશિયલ મીડિયાના ટૂંકમાં ફેસબુક ને ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં ત્રણમાંથી પહેલા શરૂઆત કેની અંદર કરી? પહેલા યુટ્યુબમાં શરૂઆત કરી હતી. સ્ટાર્ટિંગમાં જ્યારે મારે દુકાન પણ હતી ત્યારે મેં વિડીયો મૂક્યો હતો બોલીને મારા અવાજમાં. તો માણસનો ઘણો બધો પ્રેમ મળ્યો ને 8 થી 9 લાખ માણસે 24 કલાકમાં વિડીયો જોઈ લીધો, પહેલો જ વિડીયો. તો મને લાગ્યું બહુ સારું હાલે છે, આ તો બહુ હદ બારે કહેવાય. એટલે તો મેં કીધું કોઈ કલાકારના ગીતમાં વ્યુઅર્સ નથી આવતા. મેં પહેલી વાર જેવું વિચાર્યું. તો મેં કીધું મારે સિંગિંગ કરવાની જરૂર નથી, આ પેલા ચાલુ કરું. તો ચાલુ કર્યું 2-3 મહિના ધ્યાન દીધું તો એટલા વ્યુઅર્સ આવી ગયા. ચોથા મહિનાથી 4 કરોડ દર 28 દિવસે 4 કરોડ યુટ્યુબમાં વ્યુઅર્સ, એટલે 40 મિલિયન. તો મારું તો આમ હોશ ઉડી ગયા. અને હગાવાળાના બધા ફોન આવે, તારા વિડીયો આવે છે, પણ એમાં હું મારું મોઢું ના બતાવતો, ખાલી અવાજ આપતો. બરોબર, સ્ટાર્ટિંગ હતું ને? સ્ટાર્ટિંગ હતું. પછી મારા વિડીયો બધા ફેસબુકમાં લોકો ઉઠાવી મૂકવા માંડ્યા. તો મને કે તમારા વિડીયો બધા લોકો ફેસબુકમાં મૂકી અને પોતે નામ બનાવે છે. તો મેં પછી ફેસબુક પણ ચાલુ કર્યું એના માટે. તો ફેસબુકમાં તો એનાથી પણ વધારે નામ બની ગયું. અને ફેસબુકમાં મારો, મારી ઘરવાળીનો, મારા મમ્મીનો, બધાનો ફેસથી બધા લોકો ઓળખે કે ભાઈ આ દેવભાઈ આહિર છે. એવી રીતે કે લોકોને ખૂબ પ્રેમ મળતો કે એવી રીતે આગળ વિડીયો બનાવતા રહ્યા. અત્યારે તો એમાં લાસ્ટ ટાઈમ મેં વિડીયોમાં વ્યુઅર્સ જોયા તો 120 મિલિયન, એટલે 12 કરોડ વ્યુઅર્સ થાય. વિચાર તો કરો, એટલે તો ગુજરાતી માણસ પણ નથી. તો પ્રેમ બધાનો ખૂબ મળે છે, એટલો આભાર બધાનો. તો પછી બીજા નંબરમાં દેવભાઈ કે તમે જ્યારે શરૂઆતમાં ચાલુ કર્યું સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવવાનું, બરોબર, ત્યારે તમને કઈ અડચણ કે એવું કઈ સ્ટ્રગલ કરવું પડ્યું કે કોઈ એવું કહેતું કે ભાઈ આ હું આવું ચાલુ કર્યું ને આમ તે એવું કઈ બન્યું હતું ખરું ક્યારેય? હા, શરૂઆતમાં મેં દુઃખ તો બહુ ભોગવ્યા છે, વાત જ પૂછો માયા. હું તમને આખી શરૂઆત કરું ને તો 2015-16 ની સાલમાં મેં જયારે ગીત ગાવાનું ચાલુ કર્યું ત્યારે વેડિંગ કરી અને પૈસા 15,000-20,000 ભેગા કરી અને ગીત ગાવા જતો હું. અને ઘરેથી ના પાડતા, કેમ કે ઘરની પરિસ્થિતિ થોડીક વીક હતી, એટલે ઘરના લોકો ના પાડતા તો આમાં પૈસા બગાડમાં યુટ્યુબમાં. તો મેં કીધું હું આમાંથી જ આગળ આવી, સગા સંબંધીઓ પણ ના પાડતા અને ગામના લોકો પણ હસી મજાક ઉડાડતા. અને મેં 1 રૂપિયાની પણ આવક વગર સતત કન્ટિન્યુ 6 વર્ષ સુધી મહેનત કરીને 1 રૂપિયાની આવક પણ નહીં. એ તો ઠીક છે, હાલો, એ તો હું મારે વેલ્ડિંગ કરીને પૈસા કમાઈ લઉં. પણ બીજું પ્લસ એમાં હું આમાં પૈસા બગાડતો અમુકના. મેં લગભગ યુટ્યુબમાં આવક વગરના 3 લાખ રૂપિયાથી વધારે ખર્ચો કરી નાખ્યો. અને મારી જિંદગી છે ને આમ દાવ ઉપર મૂકી દીધી હતી. ખબર જ નથી 3 એકા નીકળશે કે 2 દુડા, કઈ ખબર જ નહીં. એટલી ડર લાગતો, રોજ રાતે વિચારતો આજ તો સક્સેસ થઈ જાય ને, આજ તો સક્સેસ થઈ જાય ને. રોજ રાતે એવો વિચાર આવતો મને કે કાલ તો હું સક્સેસ થાય છે, કાલ તો સક્સેસ થાય. રોજ ક્યારેક તો રડવું આવી જાય, નકર છોકરા બધી રડે નહીં. પણ મારે એક જ ભૂત ચડી ગયું હતું મગજની અંદર કે કંઈક આગળ વધવું છે. અને હજી પણ ભગવાન મને આવું લોકો સપોર્ટ કરશે તો ખૂબ આગળ વધારશે એવી આશા છે મને હજી. તો પછી બીજા નંબરમાં દેવભાઈ કે તમે જ્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો મૂક્યા તમારા બ્લોગ ને જે ફેસબુકની અંદર, એમાં ક્યારે એવું બન્યું કે તમને કોઈ એવું કીધેલું કે આ હું ચાલુ કર્યું, નેગેટિવ તમને વાત કરેલી કે ભાઈ આ આવું ના કરાય, આવા કઈ કડવા અનુભવ તેમ થયેલા? જી, શરૂઆતમાં હું છે ને મંદિરના બ્લોગ બનાવતો ને યુટ્યુબમાં, તો એમાં હું એવું કહેતો કે આ માતાજીના મંદિરે ચમત્કાર થયો. એટલે મારા વ્યુઅર્સ આવતા એટલે બીજા કોઈને આવતા નહીં. એટલે મારો વિડીયો બધામાં વાયરલ થઈ જતો. કલાકારો, પછી મોટા પૂજારીઓ. એટલે પૂજારી લોકો એમ કે ભાઈ તમે અમારા વિડીયો મૂકો છો, ચમત્કારનું ન બોલતા. મને પેલા એમ કહેતા, 2-3 પૂજારીએ કીધું હતું. અને એ જ મંદિરે હું પૂજારી પાસે જાઉં તો એ પૂજારી મોટા મંદિરમાં મને મસ્ત VIP સુવિધા દે છે. મને પોતાને ગણાય કે આવો દેવભાઈ, આ તો આપણા મંદિરે આવ્યા, તમારો કે આભાર. અને એમ કરીને મને કે વિડીયો બનાવી લો તમે બધું. પછી અમારું ફૂલ ઓઢાડી સન્માન કરે. હું મારી વાઈફને બે મંદિરનું નામ તો ન દે, પણ અમે ઘણી વાર જઈએ તો એ લોકો અમારું સ્વાગત કરે અને આરતી અંદર મંદિરમાં અંદર VIP સુવિધા આપે, પગે લાગવા લઈ જાય. તો મને એટલું શીખવા મળ્યું કે આગળ વધી ગયા પછી બધા લોકો તમને સપોર્ટ આપશે. પણ સ્ટ્રગલ એટલી અઘરી છે ભાઈ, સ્ટ્રગલ કરવામાં તમે કોઈ સપોર્ટ કરતું નથી. એકલા તમારે ને રાત દિવસ મહેનત કરવી પડે, બહુ કરવું પડે. તો દેવભાઈ એ વાત તમારી એકદમ સાચી, કારણ કે હું પણ વિડીયો બનાવું છું કે મેં ઘણા બધા તમારા એવા વિડીયો જોયેલા છે કે જ્યાં મોટા મંદિર છે એની અંદર તમે વિડીયો બનાવેલા છે
એના પૂજારી સાથે એના મહંત સાથે તમે વાતચીત કરેલી છે, તમારા વિડીયોમાં કાયદેસર વ્યવસ્થિત વાતચીત કરે છે અને જ્ઞાનની વાતો પણ કરે છે. એ મંદિરે અમે ગયા તો અમને વિડીયો શૂટ કરવાની એ લોકોએ ના પાડેલી છે કે ભાઈ આ અહીંયા વિડીયો શૂટ કરવાની મનાઈ છે અને તમને લોકો વિડીયો શૂટ કરવા દીધેલા એટલે તમારું બહુ મોટું એવું નામ હોય. તો ભાઈ હવે એક બીજો પ્રશ્ન એ દેવભાઈ હા કે મેં ઘણા તમારા વિડીયો એવા જોયેલા છે કે જ્યારે તમે તમારું પોતાનું ફોર વ્હીલ લઈને બહાર નીકળો છો બરાબર, કે ક્યાંય હોટલ કે એવી જગ્યાએ તમે ઊભા રહ્યો, દરવાજો ખોલો ને તો તમારા ફોલોઅર કે સબસ્ક્રાઈબરો જે તમારા મિત્રો છે ત્યાં દોડીને તમારી પાસે ફોટા પડાવવા રીલું બનાવવાના આવે છે કે જાતિ બધી ભીડ થઈ ગઈ છે, તમે બહાર નીકળ્યા ભેગા જ. મેં ઘણા બધા એવા વિડીયો તમારે જોયેલા છે. ઘણા બધા સબસ્ક્રાઈબર ફોલોઅર ટૂંકમાં તમારી પાસે ભીડ જામી જાય છે કે જેમ કે કોઈ ઓલો મોટો હીરો આપણે સ્ટુડિયોની બહાર હીરોઈન પબ્લિક જોવા મળતું હોય ને એવી રીતનું થાય છે. આ બધું જોઈને તમને કેવું ફીલ થાય? બહુ મસ્ત થાય છે. મારું સપનું જ એવું હતું કે હું ફેમસ થઈ જાઉં ને કંઈક નામ કાઢું મા બાપનું આગળ. તો મારો એવો વિચાર હતો કે મારા મા બાપથી હું ન ઓળખાવ, મારા નામથી મા બાપ ઓળખાય. અત્યારે હકીકત એવું જ છે. મારા મમ્મીને બધા પૂછે કે દેવ આહિરના મમ્મીને, એવી રીતે. તો ભગવાનની કૃપા છે, પહેલી વાર અમે મારા વાઈફને દ્વારકા જવાની માનતા હતી ને ત્યારથી અમને ખબર પડી કે મારું નામ આવું થઈ ગયું. નકર મને આવું સપનાય નહોતું વિચાર. ત્યારે એટલા બધા લોકો ફોટા પાડવા, હું ગાડીમાં બહાર નીકળું તો આવતા હતા. પછી લોકો, હું ગાડીમાં અંદર હોય, અંધારું હોય રાતના, વાહે દેવ આહિર લખેલું હોય પાછળ, તો એને હારે બધા ફોટા પડાવતા હતા. તો હું તો 2 કલાક તો વિચારમાં પડી ગયો કે આવડું નામ મારું થઈ ગયું. પછી મેં વ્યુઅર્સ જોયા ફેસબુકના, ત્યારે ખબર પડી કે એટલા માણસો મારા જો વિડીયા જોતા હોય તો એ કંઈક ભગવાનની કૃપા હશે. હું તો એવું માનું કે રાંદલમાને હું બહુ માનું છું, એની કંઈક કૃપા છે બસ. તો અત્યારે તમે ખૂબ પ્રગતિ કરી લીધી છે, ખૂબ આગળ વધી ગયા છો, તમે આપણે ટૂંકમાં ફેમસ થઈ ગયા છો. તો અત્યારે તમને શું થાય એમ? અત્યારે તો ભગવાનની દયા છે, મારે એવું કઈ ઘટતું નથી. કે આમ કહેવાય ને, કોઈ વસ્તુની ખોટ નથી માતાજીએ રહેવા દીધી. અને માતાજી પાસે જેટલું માંગ્યું એ બધું આપ્યું છે. નામ આપ્યું છે, પૈસા આપ્યા, ગાડી સુવિધા, બધું ભગવાનની કૃપા છે. બસ ભગવાન બધાને આવી રીતે ખુશ રાખે. કારણ કે જે છોકરા મહેનત કરતા હોય ને એ શરૂઆતમાં બી જતા હોય, ડર લાગતો હોય કે ભાઈ અમારું શું થાય. તો બીવાની જરૂર નથી. જેને આગળ વધવું છે ને એ 5-7 વર્ષ ભલે મફત મહેનત કરવી પડે, ભગવાન તમને જયારે આપશે ને ત્યારે બધું આપશે. તો મહેનત ચાલુ રાખો, મારું તો બધાને એવું જ કહેવાનું, મૂકવાનું નહીં. બરાબર, 100% વાત છે. અને આપણે દેવભાઈનો એનો અમારા આ રીતના ટ્રેડિશનલ ડ્રેસમાં એનો ફોટો જોઈ. બસ બીજું તો બધું આગળ ભગવાનની કૃપાથી વધ્યા છે ને લોકોનો સપોર્ટ. આગળ વધવું હોય તો માની કૃપા હોય તો બધાય. બાકી તો ઘણા માણસ એવું કહેતા હોય કે મહેનત ગમે એટલી કરો ન વધાય તો ન જ વધાય. કંઈક તો માતાજી આપણા નસીબ બનાવતા છે ને આગળ મારા મા બાપના પોણી આડા આવે છે, બધું મિક્સ થતું હોય ટૂંકમાં. 100%. એકલો હું આગળ વધું ને એવું કોઈ મારી ઓકાત નથી, પણ કૃપા માની હોય તો જ વધાય. ભાઈ મેં પણ જોયું હતું કે દેવભાઈ જે આજથી લગભગ 5-6 વર્ષ પહેલા, કા દેવભાઈ અમારા ગામમાં, મારા જ ગામની અંદર 6-7 વર્ષ પહેલા આવતા મેં જોયું ત્યારે એનું કેવું જીવન હતું અને અત્યારે કેવું જીવન જીવે છે કે જેમાં આપણે એમ કહીએ કે જમીન આસમાનનો ફેર આવી ગયો છે. કારણ કે પોતે સ્ટ્રગલ એટલું કર્યું, શૂન્યમાંથી સર્જન કર્યું છે, પોતે પોતાને એકલા હાથે કોઈ પણ એના ટેકા વગર પોતાની રીતથી આગળ આવ્યા છે. કે જે ખરેખર માં ભગવતી રાંદલમાને બહુ માને. એ ભગવતી રાંદલમાનું મંદિર છે ને દર રવિવારે એ આવે છે કે જે પણ કંઈ નવું લેવું હોય કે નવું કરવું હોય તો પહેલા માં ભગવતી શ્રી રાંદલ માતાને ત્યાં આવે, એના દર્શન કરે, પછી ટૂંકમાં ગમે કઈ વસ્તુ લેવી હોય કે તો પહેલા માતાજીને આવીને એને નમન કરીને પછી આગળ વધે છે. અને અત્યારે આજે એક મેરેજમાં ગયા હતા, ત્યાં વયા ગયા હતા, જે એના ઘરે છે ને ત્યાંથી અહીંથી 10 કિલોમીટર આગળ મેં ફોન કર્યો પણ છતાંય 10 કિલોમીટર ત્યાંથી પાછા આવ્યા છે. તે બદલ દેવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે આજનું ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરીશું. બીજું કે તમને મકાન બતાવો તો એ પણ લોકોને બતાવો, ખ્યાલ આવે ને લોકોને મોટિવેશન આવે, જેથી માણસને મન થાય. હું પણ છે ને નાનો હતો ત્યારે જિગ્નેશ કવિરાજનું, પછી દેવાજ ખવડનું, બધા લોકોનું ઘર જોતો અને કેટલી ગાડીઓ છે હું બધી જોતો, જેથી મને અંદરથી હિંમત આવે કે જો આ માણસ ગરીબ છે એટલો આગળ જઈ શકે તો આપણે કેમ ના જઈએ. એટલે હું લોકોને બતાવવાનું કારણ. તો એક વસ્તુ દેવભાઈ આપણે ભૂલાઈ ગઈ તમને પૂછતા કે તમે જે નામાંકિત કલાકાર છે, જે ભજનીક છે, લોક ડાયરાન છે, કોના કલાકાર, ક્યાં કલાકારને તમે મળેલા છો? મળેલો તો મારા મિત્ર જ છે, ગોપાલ ભરવાડનું બહુ નામ છે વધારે. એ તો મારો જીગર જાણ, પછી કૌશિક ભરવાડ, જિગ્નેશ કવિરાજ, પછી દેવાજ ખવડ ને મળેલા છીએ. પણ વધારે સૌથી વધારે હોય તો કૌશિક ભરવાડ, જિગ્નેશ કવિરાજ ને ગોપાલ ભરવાડ. ગોપાલનું બહુ સારું નામ છે, જોકે એના ગીત અત્યારે બહુ હાલે. એ મારો લંગોટિયો જૂનો બહુ મિત્ર છે, ત્યારે હું ગાતો ને પેલા. તો ભાઈ એવા મોટા મોટા નામાંકિત કલાકાર સાથે પણ એની મુલાકાત કરેલી છે, એના મિત્રો છે. અને હવે હું એનું બધું ઘર ને એનું 4 વ્હીલ ને આ બધું તમને બતાવી.